વ્યક્તિ તરીકે આ સેન્ડફ્લાય જે ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર છે, એ સેન્ડફ્લાયને ઓળખી કેવી રીતે શકાય? એ કેવી રીતે અલગ પડે છે અથવા કેવી રીતે દેખાય છે? હા બેન, અંધારાવાળી જગ્યા ખૂણે ખાંચરે છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ સીધો પણ ના આવતો હોય અને ઘરમાં આડકતરી રીતે ના આવતો, એવી જગ્યાએ ફાટ તિરાડોમાં હોપિંગ કરતી, કૂદકા મારતી, એકદમ ઝીણી સફેદ, એનો આ જે કલર છે બ્રાઉનિશ સફેદ છે, એટલે આછો આછો બદામી રંગનો છે, પણ એની પાંખો સસલાના કાન જેવી ઊભી છે અને આખા શરીર ઉપર રોમ ધરાવે છે. એટલે જો અચ્છા. થોડી વાર બેટરીનું લાઈટ ઓછું કરીને, આપણી જે ફ્લેશ લાઈટ છે, હા. અમે જનરલી આ માખી પકડવા જઈએ ત્યારે બેટરી લઈ જાય છે 2 હા. સેલની, એનું હા. લાઈટ જે છે થોડું ઓછું કરી નાખીએ, હા. એટલે કારણ કે એને પણ લાઈટ સેન્સિટિવિટી છે, તો આ અચ્છા. માખી ત્યાં જોઈ શકાય છે. હવે એમાં બે પ્રકારની માખીમાં બે જાત, મતલબ કે એમાં નર માખી અને માદા માખી છે. એ નર માખી કોઈને કરડતી નથી, પણ એ અચ્છા. વનસ્પતિનો રસ છે, બીજા કઈ ઓર્ગેનિક મેટર છે, એનો રસ લઈને રહે છે, એ કરડતી નથી. જ્યારે માદા માખી એના ઈંડા પકાવવા માટે એ લોહી પીવે છે.